રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યા આસપાસ 77 વર્ષીય યુવકને બંધક બનાવી 5 થી 7 બુકાનીધારી શખ્સોએ 2.47 કરોડ રૂપિયા રોકડા અને 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી ગયો છે। ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા। એફએસએલ ડ્રોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ માટે એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। रात के एक 1:30 बजे आसपास 4-5 लोग आए थे और दरवाज़ा तोड़ के सीधा अंदर आ घुस गए और मेरे काका अंकल को फाड़ के वो एक सीधा पाइप से लेके सीधा छाती में वार करके अंदर से रोकड़ कैश और ऑर्नामेंट्स और एक मोबाइल एक राइफल ले गए। કાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાટમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવી। દરવાજો તોડી રાતના 1 વાગ્યા પછી 5 જણા આવ્યા, ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો, જ્યાં ઓસરીમાં પ્રવેશ કર્યો એ લોકો દોડીને એક જણે મને ભૂકો મારી પછાડી દીધો, પછી મોઢે ડૂચો દઈ અને લોકોને હરિયો લઈને માથે ઉપાય बांधेला था મોઢે બાંધેલા હતા, એટલે કાંઈ બોલતા જ નહોતા, હાવ મૌન। શું લઈ ગયા હતા? લઈ જવામાં તો 2,47,00,000 રૂપિયા રોકડા હતા, 2 લાખનો દાગીના હતા, એક રાઇફલ 32 સાલ, એક મોબાઈલ। પછી તમે શું કહ્યું?